જળાભિષેક કરવાથી તો એના માટે શાસ્ત્રમાં કીધું છે, નમસ્કાર પ્રિયો ભાનુ જલધારા શિવ પ્રિય અલંકાર પ્રિયો વિષ્ણુ વિપ્રાણા મોદક પ્રિય. કોઈ બ્રાહ્મણના ઘરે અથવા કોઈ હિન્દુના ઘરે જ્યારે કોઈ બાળકનો કોઈ છોકરાનો જન્મ થાય ને, એટલે બે દેવ બહુ ખુશ થાય, બહુ રાજી થાય. એક તો સૂર્યનારાયણ અને એક મહાદેવ. મનમાં એવું વિચારે કે મને એક પાણી ચડાવવા વાળો એક જન્મો. બસ આ જળાભિષેકનું આ પુણ્ય છે. મહાદેવ રાજી થાય છે. વિચાર કરો, એને જોતું નથી કંઈ, પણ છતાં એ રાજી થાય. ખાલી આપણે એક માળા કરીએ તો મહાદેવને એમ થઈ જાય કર્યું ને બસ. પછી એવું નથી કે આમ તપમાં જ બેસી જવું, જંગલમાં જઈને કાંઈ નથી જોતું એ મહાદેવને. બસ એક લોટા જલકાવર ખજાના કુબેરકા. બસ આ જળાભિષેકનું આ મહત્વ છે. પછી રુદ્રાભિષેક છે એ 5 અધ્યાયો આ રુદ્રીમાં. એ 5 અધ્યાયોમાં મહાદેવની અલગ અલગ સ્તુતિ છે. એ અલગ અલગ સ્તુતિના અલગ અલગ ફળ છે. એટલા માટે શ્રાવણ માસમાં બીલીપત્ર ચડાવવું, એક જળાભિષેક કરવો અને રુદ્રાભિષેક અવશ્ય કરવો જોઈએ. શિવજીને ભસ્મ ચડાવવાનો શું મહિમા છે દાદા? શિવજીને જે આપણે ભસ્મ ચડાવીએ છીએ એ ભસ્મ કોઈ સામાન્ય નથી હોતી. એક લોકકથા પ્રસિદ્ધ છે, રામચરિતમાનસમાં એક કથા આવે છે કે એકવાર કોઈએ પૂછ્યું મહાદેવને કે મહાદેવ, તમે આ મરદાની ભસ્મ કેમ લગાડો છો તમારા શરીર ઉપર? એટલે મહાદેવે કીધું કે એ જે વ્યક્તિ મરે છે એને જ્યારે સ્મશાને લઈ જાય છે ત્યારે રામ નામ બોલે છે. એ રામ નામ બોલે છે જ્યાં સુધી અગ્નિમાં ન બળી જાય ત્યાં સુધી શ્રીરામ જય રામ જય જય રામ એ બોલે છે. રામ છે એ મહાદેવના શિવના ઈષ્ટ છે. એટલે એ જે વ્યક્તિ મરી ગયો છે એ રામ નામ બોલાવવામાં નિમિત્ત બને છે. એટલે એ મરદાની ભસ્મ મહાદેવ લગાડે છે અને એ ભસ્મ લગાડે છે. એટલે રામ નામ પણ કોઈ સામાન્ય નથી. આપણે પ્રશ્ન થાય કે ચિતામાં જ્યારે લઈ જાય છે સ્મશાન યાત્રામાં, તે શ્રીરામ જય રામ જય જય રામ જ કેમ બોલે? રામ 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 એમ જ કાં બોલે? કાં કૃષ્ણ કે શિવ કે મહાદેવ કે નથી બોલતા? રામ નામ જે છે એ એકદમ શાંત અને એકદમ ફોડું જેને કહેવાય, વજનમાં હળવું નામ છે. એ રામ નામ બોલો એટલે એ રામ નામ શબ્દ સ્વરૂપે આકાશમાં જાય, ધ્વનિ સ્વરૂપે. ત્યાં વાદળા બંધાય, એનું પાણી આપણા ઉપર આવે વરસાદ સ્વરૂપે. એ પાણી પડે જમીનમાં, ખેતરમાં, એમાંથી અનાજ ઉગે. એ અનાજ આપણે ખાઈએ, આપણી અંદર લોહી બને, લોહીમાંથી આપણી અંદર શ્વેતકણ રક્તકણ બને અને એનાથી બીજો જન્મ થાય. આ બીજા જન્મ થવા માટેનું આ રામ નામ ઉપયોગી છે. એટલા માટે સ્મશાન યાત્રામાં રામ નામ બોલે એટલા માટે મહાદેવ રાજી થાય છે અને એ ભસ્મ પોતે લગાડે છે. અને આપણે જે ભસ્મ લગાડીએ છીએ એ જ્યાં યજ્ઞ થયો હોય, એ યજ્ઞમાં બ્રાહ્મણોએ મંત્ર બોલ્યા હોય, મંત્રો દ્વારા આહુતિ દેવાની હોય, એ આહુતિ દ્વારા જે અંદર અગ્નિ સ્વરૂપ થઈ હોય રાખ, એની જે આપણે એ ભસ્મ લગાડીએ છીએ એ એકદમ પવિત્ર હોય છે. અને આપણા શરીરને તમે જોજો, મહાદેવની ભસ્મ ધૂણાની કે પછી કોઈ પણ યજ્ઞની ભસ્મ તમે માથા ઉપર લગાડશો, હાથમાં લગાડશો ને, એટલે માથામાં જે ભસ્મ લગાડે ને એને કોઈ દી માથાનો દુખાવો ન થાય. હાથ ઉપર લગાડે એને હાડકાં મજબૂત થાય. છાતી ઉપર લગાડે એને કોઈ દિવસ હૃદયની બીમારી ન થાય. આ ભસ્મમાં એટલી તાકાત છે કારણ કે એમાં મંત્રનું બળ આવ્યું હોય. અત્યારે હું અહીંયા બોલું છું તો મારું આ જે હું બોલું છું એ પ્રભાવ, એ શબ્દ અહીંયા જે ખુરશી છે એમાં આવે, એમાંથી જમીનમાં જાય, અહીંયા આજુબાજુમાં બધે આવે. પછી આ બધું આપણે કરીને વયા જશું ત્યાં પછી અહીંયા ગમે ત્યારે એકલા આવશો ને ત્યાં આપણે સારો જ વિચાર આવશે, ખરાબ વિચાર નહીં આવે. કથાનું પણ આ જ મહત્વ છે. માંડવા છૂટી જાય છતાં પણ એ જગ્યાએ તમે આવો ને એટલે સારો જ વિચાર આવે. કારણ કે આપણે જે કંઈ પણ બોલ્યા હોય ને એ પ્રભાવ જમીનમાં ગયો હોય, આકાશમાં, હવામાં, આજુબાજુમાં બધે હોય. એટલા માટે ભસ્મ લગાડવી જોઈએ મહાદેવની.